નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું હિના ગોંડલિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લેસન નંબર 2 જોઈ રહ્યા હતા કે હ્યુમન રોબોટ, બરાબર, યંત્ર માનવ. રોબોટથી આપણે બધા પરિચિત છીએ, એટલે થોડું ઘણું આપણે પહેલા લેક્ચરની અંદર શીખી ગયા કે પ્રેમ ચોપડા નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ સુપર રોબોટ પ્લાઝા એ માર્કેટમાં જાય છે અને ત્યાંથી તેને એક રોબોટ ખરીદવો છે, બરાબર. અને ત્યાં એક સેલ્સમેન છે કે જે તેને ગ્રેટ કરે છે, તેને આવકારે છે અને અલગ અલગ પ્રકારના રોબોટ તેને બતાવે છે. એક ગુંબજ જેવા આકારના હોલની અંદર કે જ્યાં એટલું અંધારામાં પ્રકાશિત હોય એવા હોલની અંદર ફક્ત જ્યાં રોબોટ રાખવામાં આવેલા છે એવા રૂમની અંદર લઈ જાય છે અને ત્યાં આઇસોલેટેડ એક રોબોટ કે જે સૌથી અલગ રાખવામાં આવેલો છે, જે પરફેક્ટલી પ્રોગ્રામ્ડ છે, એ રોબોટ એને દેખાડવામાં આવે છે કે જુઓ, આ રોબોટ છે એ ઘરમાં દરેક કાર્યની અંદર યુઝફુલ છે. એટલે કે માર્કેટમાંથી શાકભાજી લઈ આવવામાં, ઘરમાં આડાવડી વસ્તુ પડેલી હોય તો એને વ્યવસ્થિત મૂકવામાં, ઘરમાં સાફ સફાઈ કરવામાં, બરાબર. તેમજ ટીવીમાં ચાલતા જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને રિલીઝ કરવામાં અને આપણને ન્યૂઝપેપરમાં જે ગમતી જે કંઈ પણ માહિતી છે, જે સમાચાર આપણને વધારે પસંદ છે એ બધા સમાચારને પણ આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આ જે રોબોટ છે એ રોબોટ મેટાલિક બ્લુ રોબોટ એ ખૂબ જ ઉપયોગી છે. એને બતાવવામાં આવે છે અને પ્રેમ ચોપડા નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિને આ રોબોટ પસંદ પડી જાય છે. આટલું આપણે આગલા લેક્ચરની અંદર જોયું. હવે આપણે જોશું આગળ શું થાય છે. પ્રેમ ચોપડાને આ રોબોટ ગમી જાય છે તો એ આગળ શું કરે છે, બરાબર. તો ચાલો આપણે આગળ જોઈશું, આગળ વધીશું લેક્ચરની અંદર. યુ મીન સિટિંગ એટ હોમ? આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપડા, બરાબર. હવે સેલ્સમેને દરેક જે પરફેક્ટલી પ્રોગ્રામ રોબોટ છે, બ્લુ મેટાલિક રોબોટ, બરાબર, એને વિશેની વિશેષતા બધી એને કીધી છે. એટલે પ્રેમ ચોપડા શું કે છે, એને પ્રશ્ન કરે છે. આસ્ક્ડ એટલે શું થાય તો કે પૂછવું, બરાબર. તો પ્રેમ ચોપડા છે એ સેલ્સમેનને પૂછે છે, યુ મીન સિટિંગ એટ હોમ, કે તું એવું કહેવા માંગે છે કે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, કે હું ઘરે જ બેઠા બેઠા રોબોટને માર્કેટની અંદર પણ કંટ્રોલ કરી શકું છું, એને આદેશ આપીને મારું કામ કરાવી શકું છું. આવું પ્રેમ ચોપડાએ સેલ્સમેનને પૂછ્યું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. હવે અહીંયા એના પ્રશ્નનો જવાબ આપતા અહીંયા સેલ્સમેન શું કહે છે કે ઇટ ઓપરેટ્સ. અહીંયા ઇટ છે એ કોના માટે યુઝફુલ કરેલું છે પ્રોનાઉન તરીકે તો કે રોબોટ માટે, બ્લુ મેટાલિક રોબોટ માટે, બરાબર. એટલે શું કહે છે કે ઓપરેટ એટલે કે કાર્ય કરે છે. બ્લુ મેટાલિક રોબોટ જે સૌથી વિશિષ્ટ છે, અલગ છે, એ શું કાર્ય કરી શકે છે તો કે તમે એને કમાન્ડ તો કરી શકો છો માર્કેટમાં ઘરે બેઠા બેઠા, પણ એની કોઈક લિમિટ છે, બરાબર. એ લિમિટ કઈ છે તો કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. ઓફ એ કિલોમીટર એટલે શું થાય તો કે 1 કિલોમીટર, 1 કિલોમીટરનું અંતર દર્શાવેલું છે કે 1 કિલોમીટરની લિમિટેડ એટલે કે મર્યાદિત. રેડિયસ એટલે શું થશે? રેડિયસ એટલે થશે ત્રિજ્યા, બરાબર. એટલે શું કીધું છે કે 1 કિલોમીટરની મર્યાદિત જે કંઈ પણ ત્રિજ્યા, એટલું જે કંઈ પણ વિસ્તાર છે એ વિસ્તારની અંદરથી તમે ઘરે બેઠા બેઠા એને ઓપરેટ કરી શકો છો, તેની પાસેથી કાર્ય તમે કરાવી શકો છો. પણ જો 1 કિલોમીટરથી વધારેની દૂરીએ તે હોય તો તમે એને ઘરે બેઠા બેઠા ઓપરેટ કરી શકો નહીં, બરાબર. બાય ધ વે, આપણે આ જનરલી વર્ડ બધા બોલતા જ હોય છે કે બાય ધ વે. બાય ધ વે તમે શું કરતા હતા, બરાબર.
તો બાય ધ વે એટલે શું? તો કે અને હા. શું કહેવાય? અને હા. This one is called Ramsingh 070. The salesman explained. Explain એટલે શું કરવું? તો કે સમજાવવું અથવા તો જણાવવું અથવા તો વર્ણવવું. એક્સપ્લેનના અલગ અલગ આવી રીતના મિનિંગ થતા હોય છે, બરાબર? શું કીધું છે સેલ્સમેને? કે સેલ્સમેને જણાવ્યું કે બાય ધ વે અને હા, this one is called Ramsingh 070. કે આને એક નામ આપવામાં આવેલું છે અને એને રામસિંગ 070 ના નામે અમે એને બોલાવીએ છીએ. એટલે જે બ્લુ મેટાલિક રોબોટ છે એ બ્લુ મેટાલિક રોબોટનું નામ શું હતું? તો કે રામસિંગ 070, બરાબર? પ્રેમ ચોપરા નોડેડ. સેલ્સમેન બધી વાત એને કરે છે એટલે પ્રેમ ચોપડા શું કરે છે? નોડેડ. નોડેડ એટલે શું થાય? તો કે માથું હલાવવું, બરાબર? કોઈ પણ વ્યક્તિ છે એ સામેવાળી વ્યક્તિને જે કંઈ પણ વાત કહેતી હોય અને એ સામેવાળી વ્યક્તિ છે એ વ્યક્તિની વાત સાંભળીને જે કંઈ પણ પ્રતિભાવ આપે બોલ્યા વિનાના, બરાબર? કે માથું હલાવવું છે, હાથ હલાવો, તો એને શું કહેવાય છે? નોડેડ કહેવામાં આવે છે, બરાબર? નોડેડ એટલે શું થાય? હલાવવું. હવે અહીંયા એને માથું હલાવ્યું કે હા. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. બરાબર? હવે અહીંયા શું કીધું છે કે પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું, બરાબર? એને જવાબ આપે છે એવી રીતનો. તો the salesman demonstrated. હવે એ જે રામસિંગ 070 છે એ 70 એ શું કાર્ય કરે છે એ અહીંયા સેલ્સમેન એને બતાવે છે. ડેમોન્સ્ટ્રેટેડ. ડેમોન્સ્ટ્રેટેડ એટલે શું થશે? તો કે બતાવવું. ડેમોન્સ્ટ્રેટ એટલે શું થાય? બતાવવું, બરાબર? ઘણી વખત આપણે અમુક વસ્તુ એવી હોય છે કે આપણે જો ફ્રેન્ડ સર્કલ સાથે હોય તો કોઈને કોઈ બાબતમાં આપણે કાંઈ પણ લવ કરતા હોય છે, આપણે બધા જાણીએ છીએ. એટલે આપણે એકબીજાને ચીડવા માટે શું કહે છે? તને ડેમો બતાવવું હમણાં, બરાબર? એટલે એ ડેમોન્સ્ટ્રેટેડ એ મૂળ ક્રિયાપદ છે. ડેમોન્સ્ટ્રેટ એટલે શું થાય? તો કે બતાવવું. જે કંઈ પણ વાત છે એ વાતનું એક્સપ્લેનેશન વ્યવસ્થિત રીતે કરવું, બરાબર? અને કાર્ય છે એ કાર્ય બતાવવું કે શું કાર્ય કરી શકે છે. હવે કાર્યની અંદર એ રોબોટ છે એ શું કાર્ય કરે છે? તો કે ગેટ. ગેટ એટલે શું થાય? તો કે ચાલવાની રીત. તો સેલ્સમેન છે એ રોબોટની એક સ્વિચ દબાવીને બતાવે છે પ્રેમ ચોપડાને કે રોબોટ શું કાર્ય કરી શકે છે? તો કે ધ ગેટ. ગેટ એટલે કે એની ચાલવાની રીત બતાવે છે કે રોબોટ કઈ રીતે ચાલે છે. પછી છે ગ્રીપ. ગ્રીપ એટલે શું થાય? તો કે પકડ, બરાબર? એ રોબોટની પકડ બતાવે છે કે એ કેટલું પોતાની અંદર ગ્રહણ કરી શકે છે, બરાબર? મૂવમેન્ટ. મૂવમેન્ટ એટલે શું? તો કે હલન ચલન. હાથ હલાવો, પગ હલાવો, એને શું કહેવાય? મૂવમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૂવમેન્ટના સ્પેલિંગમાં ધ્યાન આપજો. MOVEMENT. મૂવમેન્ટ. મૂવમેન્ટ એટલે થશે હલન ચલન. અને આવો ને આવો એક બીજો પણ સ્પેલિંગ છે, બરાબર? કે એ સ્પેલિંગ અને આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઘણી બધી મિસ્ટેક કરે છે. એ છે મોમેન્ટ. અને મોમેન્ટનો અર્થ થશે ક્ષણ, બરાબર? મોમેન્ટ એટલે શું થાય? ક્ષણ થાય. અને મૂવમેન્ટ એટલે શું થાય? હલન ચલન થાય. બંનેના સ્પેલિંગમાં ડિફરન્સ છે. અહીંયા MOMENT મોમેન્ટ એટલે કે ક્ષણ, એક નાની એવી ક્ષણ જે આપણા માટે યાદગાર પણ હોઈ શકે અને દુઃખદ પણ હોઈ શકે, બરાબર? તો એને કહેવામાં આવે છે મોમેન્ટ. એને મૂવમેન્ટ ન કહેવાય. પણ અહીંયા મિસ્ટેક્સ થાય છે આવી, એટલે તમારા ધ્યાનમાં લેવા માટે હું તમને લખીને બતાવું છું કે મૂવમેન્ટ એટલે કે હલનચલન, જે આપણે હાથ હલાવતા હોય, માથું હલાવતા હોય, બરાબર? આઈઝની જે કંઈ પણ ક્લિપિંગ થતી હોય એ. અને મૂવમેન્ટ એટલે કે ક્ષણ, પળ, સમય એવો નાનો, બરાબર? કે જે યાદગાર પણ હોઈ શકે અને દુઃખદ પણ હોઈ શકે.
તો એને કહેવામાં આવે છે મોમેન્ટ. તો મોમેન્ટ અને મૂવમેન્ટ એ એકબીજાથી અલગ છે, એ વસ્તુ યાદ રાખજો તમે. એટલે અહીંયા શું કીધું છે કે ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. બરાબર. તો સેલ્સમેને રામસિંગના ચાલવાની રીત, પકડની, પછી હલનચલનની રીત અને સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, અને એનામાં કેટલાક ફંક્શન્સ એટલે કે કાર્યો, એનામાં કેટલાક જે કાર્યો છે એ કરાયેલા છે, પ્રોગ્રામ્ડ કરાયેલા છે, એ કાર્યોને તેણે બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બરાબર. એ એકદમ રેડી છે રોબોટ. એટલે એણે શું કીધું કે આ રોબોટની અંદર, આ મેટાલિક બ્લુ રોબોટની અંદર, જેનું નામ છે રામસિંગ 070, એની અંદર દરેકે દરેક વસ્તુ એવરીથિંગ વેલ ટ્યુન્ડ એટલે કે બરાબર રીતે કાર્યરત છે, એન્ડ ફિક્સ્ડ અને ગોઠવેલી છે, એટલે એકદમ પ્રિપેર છે તે. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. બરાબર. seemed એટલે વિદ્યાર્થી મિત્રો થશે લાગવું અથવા તો દેખાવું. seemનો અર્થ શું થાય? લાગવું અથવા તો દેખાવ. તો અહીંયા પ્રેમ ચોપરા છે એ દેખાવા લાગ્યો. કેવો? તો કે સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે શું થશે? તો કે સંતોષ અનુભવવો. બરાબર. વિથ ધ ડીલ. જો અહીંયા આપેલું છે પ્રિપોઝિશન તરીકે વિથ ધ ડીલ, એટલે આપણે એમ ન કહી શકીએ કે ડીલ દ્વારા. બરાબર. પણ ડીલ સાથે એમ પણ ન કહી શકાય, પણ એને એવી રીતે વ્યક્ત કરવું પડે કે ડીલથી. ડીલ એટલે શું થાય? તો કે સોદો. બરાબર. એટલે પ્રેમ ચોપરા છે એ આ ડીલથી અથવા તો આ સોદાથી સેટિસ્ફેક્શન એટલે કે સંતોષાયો હોય એવું લાગ્યું. સીમ એટલે શું થાય? લાગવું અથવા તો દેખાવું. બરાબર. આઈ મસ્ટ ટેલ યુ. મસ્ટ સહાયકારક ક્રિયાપદ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોડેલ ઓક્ઝિલરી. બરાબર. તો મસ્ટ એ ફરજિયાતપણું દર્શાવે છે, જેમ શુડ, વુડ છે. બરાબર. ઈચ્છા દર્શાવે છે. એવી જ રીતે મસ્ટ શું દર્શાવે છે? તો કે ફરજિયાતપણું દર્શાવે છે કે આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ. બરાબર. હવે અહીંયા સેલ્સમેન છે એ પ્રેમ ચોપડાને કહે છે કે મારે તમને કહેવું જ જોઈએ. આ વાત પર ભાર દર્શાવે છે. એટલે અહીં આપેલું છે સહાયકારક ક્રિયાપદ મસ્ટ, ફરજિયાતપણે, કે મારે ફરજિયાતપણે તમને કહેવું જ જોઈએ. લાઈક ઓલ રોબોટ્સ એટલે કે બધા રોબોટની જેમ. લાઈક એટલે ગમવું નહીં, પણ બધા રોબોટની જેમ. લાઈક એટલે શું થશે? ની જેમ. એન્ડ એડરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. બરાબર. એડરિંગ એટલે શું થશે? તો કે કોઈ પણ બાબત છે એ બાબતને વળગી રહેવું, એનો અર્થ એવો થાય છે. એધરિંગ એટલે શું થાય? વળગી રહેવું. પણ અહીંયા એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રોબોટિક્સ એટલે શું થશે? તો કે યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાન. એટલે આપણે એને એટલું બધું લાંબુ બોલાય નહીં. રોબોટિક્સને આપણે સિમ્પલી પણ રોબોટિક્સ જ બોલીએ છીએ. બરાબર. એટલે શું કીધું છે કે ડિસિપ્લિન એટલે કે શિસ્ત. ડિસિપ્લિન એટલે શું થાય? શિસ્ત. સ્કૂલમાં આવીએ એટલે આપણે ડિસિપ્લિનમાં રહેવું જ પડે. તો એ ડિસિપ્લિનનો અર્થ શું થાય? શિસ્ત. હવે રોબોટિક્સ, અહીંયા એધરિંગ એટલે કે વળગી રહેવું, પણ અહીંયા એનો અર્થ શું થશે? કે રોબોટિક્સના શિસ્તના મત મુજબ. બરાબર. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ, કે બધા રોબોટની જેમ મારે તમને એ કહેવું જોઈએ કે રોબોટના જે કંઈ પણ શિસ્તના જે નિયમો અનુસાર છે એ નિયમ અનુસાર શું કહેવા માંગે છે કે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. નિયમ અનુસાર. બરાબર. રામસિંગ છે એ રામસિંગની ઇનબિલ્ટ એટલે કે અંદરનું જે કંઈ પણ ડેટા છે એ કેવું છે? તો કે 3 પ્રિન્સિપલ્સ, એની અંદરની સિસ્ટમ. બરાબર.
ઇનબિલ્ટ એટલે કે અંદરનું. અંદર સિસ્ટમની અંદર 3 પ્રિન્સિપલ્સ, એટલે પ્રિન્સિપલનો અર્થ શું થશે તો કે સિદ્ધાંત. બીજું વિદ્યાર્થી મિત્રો, જેમ મૂવમેન્ટ અને મોમેન્ટની અંદર ડિફરન્સ છે એવી જ રીતે પ્રિન્સિપલ PRINCIPLE પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત થાય, એમ પ્રિન્સિપાલ. આમાં પણ બધા જ વિદ્યાર્થીઓ છે ઘણી વખત મિસ્ટેક મોટા મોટી કરી નાખે છે. પ્રિન્સિપાલ આચાર્ય, બરાબર ખ્યાલ આવ્યો તમને? બંનેના સ્પેલિંગ ડિફરન્ટ છે, PLE અને PAL. આમાં મિસ્ટેક થઈ જાય છે એટલે અર્થનો શું થઈ જાય? અનર્થ થઈ જાય. એટલે એવું ન થાય એટલે ખાસમાં આવા બધા જે મિનિંગ થતા હોય ને એને ખાસ યાદ રાખવાના. મૂવમેન્ટ, મોમેન્ટ, પ્રિન્સિપલ, પ્રિન્સિપાલ. ખબર પડી? એટલે એ રીતે યાદ રાખવાનું. PLE એટલે સિદ્ધાંત, PAL પ્રિન્સિપાલ એટલે આચાર્ય. અહીંયા શું કીધું છે આપણને કે રામસિંગની અંદર સિસ્ટમની અંદર 3 સિદ્ધાંતો રાખવામાં આવેલા છે. એને પ્રોગ્રામ્ડ કરેલા છે 3 સિદ્ધાંતોને. હવે એ 3 સિદ્ધાંતો કયા કયા છે તો કે પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત કે રોબોટ છે એ હંમેશા વિલ ઓબે, ઓબે એટલે કે તેના હસ્તક જ રહેશે, તેના આજ્ઞાકારી જ રહેશે. જેમ એનો માલિક જેમ કે છે એમ જ તે કરશે. બરાબર? માસ્ટર એટલે શું થાય? માલિક. તો રોબોટ છે તેના માલિકને જ અનુસરશે. એ જે એનું હુકમ આપશે એનું જ એ આજ્ઞા છે, એનું આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ, બીજો નિયમ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજો સિદ્ધાંત શું છે તો કે રોબોટ છે એ માનવ જાતને નુકસાન, હાર્મ એટલે શું થાય? નુકસાન, નુકસાન કરશે નહીં. હવે અહીંયા જો વિલ, બરાબર, ભવિષ્યકાળની રચના આપેલી છે. વિલ ઓબે, વિલ નોટ હાર્મ નેગેટિવ છે એટલે બંનેની વચ્ચે શું આપેલું છે? નોટ આપેલું છે, એટલે કે નુકસાન કરશે નહીં. અને ત્રીજો પ્રિન્સિપલ એટલે કે ત્રીજો સિદ્ધાંત છે એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ છે એ ક્યારેય પણ પોતાની જાત ઉપર પણ નુકસાન કરી શકશે નહીં. માનવ જાતને તો નુકસાન નહીં જ કરે પણ પોતાની ઉપર પણ એ કોઈ દિવસ નુકસાન કરશે નહીં, પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. 3 સિદ્ધાંતો આપેલા છે. એમાંથી પહેલો સિદ્ધાંત છે કે રોબોટ છે પોતાના માલિકના આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત છે રોબોટ છે એ ક્યારેય પણ માનવ જાતને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજો સિદ્ધાંત છે કે રોબોટ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. બરાબર? આ 3 સિદ્ધાંતો આપણે યાદ રાખવાના છે. હવે 3 સિદ્ધાંતો છે સેલ્સમેન છે એ પ્રેમ ચોપડાને જણાવે છે. પ્રેમ ચોપડા છે એ રોબોટને પરચેઝ કરવા માટે, ખરીદવા માટે ખૂબ જ ઉત્સુક છે. એટલે એની સાથે થાય છે શું તો કે પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. બરાબર? એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરા હર્ડ, હિયર એટલે સાંભળવું. બરાબર? હિયરનું ભૂતકાળનું રૂપ શું થાય તો કે હર્ડ. બરાબર? તો શું કહે છે કે પ્રેમ ચોપરાએ પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો. પહેલો સિદ્ધાંત કયો છે કે રોબોટ છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. જેવો પહેલો સિદ્ધાંત એણે સાંભળ્યો, ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. બરાબર? તેનાથી પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ્ડ એટલે શું થશે? પ્રભાવિત થવું, ઇમ્પ્રેસ. બરાબર? હવે પહેલા સિદ્ધાંતથી ઇમ્પ્રેસ થઈ ગયો એટલે he did not take notice of other 2 principles. બરાબર? જેવો પહેલો પ્રિન્સિપલ એને લાગુ પડે છે એટલે એનું ધ્યાન એના ઉપર જ હતું. એટલે he did not take notice.
કે તેણે બીજું કંઈ પણ નોંધ્યું જ નહીં. શું? તો કે ઓફ ધ અધર ટુ પ્રિન્સિપલ્સ, કે બીજા જે બે પ્રિન્સિપલ, બીજા બે સિદ્ધાંતો જે જણાવ્યા છે એ સિદ્ધાંતો તો એણે નોટિસ કર્યા જ નથી. કે ભાઈ બીજા બે સિદ્ધાંતો કયા છે? કે માણસને નુકસાન પહોંચાડશે નહીં અને તે પોતે જાતે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ બે સિદ્ધાંતો એણે નોટિસ ન કર્યા. સીધો પેલો જે સિદ્ધાંત સાંભળીને એ જ એણે મનમાં લીધું, એટલો એક્સાઇટેડ થઈ ગયો હતો. હી નોડેડ ડિલાઇટેડલી. ડિલાઇટ એટલે શું થશે? તો કે આનંદ. પણ ડિલાઇટેડલી એટલે કે આનંદમયી થઈને બનીને તેણે શું કર્યું? તો કે નોડેડ, પોતાનું માથું હલાવ્યું, and assigned the sale deed and contract of no misuse of the robot. બરાબર? અને શું કીધું? કે તરત જ આનંદમાં ખુશખુશાલ થઈને પોતાનું માથું હલાવ્યું અને અસાઇન્ડ એટલે કે સહી કરી દીધી. શેના ઉપર સહી કરી દીધી? તો કે સેલ ડીડ. સેલ ડીડ એટલે કે વેચાણના જે કંઈ પણ દસ્તાવેજો છે એ દસ્તાવેજો ઉપર એને સાઇન કરી દીધી. અને બીજું કોન્ટ્રાક્ટ, દસ્તાવેજોની સાથે સાથે શું હતું? તો કે કોન્ટ્રાક્ટના પેપર્સ પણ હતા. એ કોન્ટ્રાક્ટ, કયા કોન્ટ્રાક્ટના પેપર્સ હતા? તો કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એ પેપર એવું હતું કે રોબોટનો તમે દુરુપયોગ કરી શકો નહીં. આ જે કોન્ટ્રાક્ટનું પેપર હતું એની ઉપર અને દસ્તાવેજો છે વેચાણના, એ બંને ઉપર એણે શું કરી નાખ્યું? આનંદમાં આવીને સાઇન કરી નાખી. ફક્ત પહેલો સિદ્ધાંત એણે સાંભળ્યો, પછીના સિદ્ધાંતો પણ સાંભળેલા નથી. પછી કોન્ટ્રાક્ટના કયા પેપર છે એ પણ જોયા નહીં ને સીધું એણે સાઇન કરી દીધું. હી હેડ નાઉ got a servant and an accomplice. બરાબર? he had now got, હવે તો તેને મળી ગયો. શું? તો કે a servant એટલે કે નોકર. કે હવે તો તેને એક નોકર મળી ગયો and an accomplice. accomplice એટલે શું થશે? તો કે અંગત વ્યક્તિ. એક નોકર મળી ગયો અને એક અંગત વ્યક્તિ મળી ગયો, જેને શુદ્ધ ગુજરાતીની અંદર સાગરીત કહેવામાં આવે છે. બરાબર? કે જેની પાસે આપણે આપણા વાતની સિક્રેશન પણ રાખીએ છીએ, સિક્રેટ પણ રાખી શકીએ છીએ, અને જે બીજા કોઈને પણ જણાવી ન શકે એવી વાત આપણે એને કહી શકીએ છીએ. એને કહેવામાં આવે છે અંગત વ્યક્તિ. બરાબર? એની પાસે તો આ બંને આવી ગયા. હવે આની જે અસર છે એ અસર આખી ઉલટી પડે છે. બરાબર? હવે જોઈએ પહેલા તો એના આટલા પેરેગ્રાફના ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન્સ મેં અહીંયા કાઢીને રાખેલા છે તમારા માટે. પેરેગ્રાફ છે યુ મીન સિટિંગથી લઈને એન એકોમ્પ્લાઇઝ. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના લેક્ચરમાં આપણે આખું એક પોર્શન લઈ લીધું હતું. આપણે અત્યારે ફરી પાછું થોડું પોર્શન લીધું છે, એટલે તમે થોડાક એનાથી ટેવાઈ જાઓ કે ગમે એટલો પેરેગ્રાફ ચાલે, એમાંથી ગમે તેટલા ક્વેશ્ચન્સ કાઢવામાં આવે, પણ આપણે જે ક્વેશ્ચન આપેલા હોય એના આન્સર દેવા માટે પ્રિપેર હોવા જોઈએ. બરાબર? તમને આની પહેલાંના લેક્ચરમાં પણ કીધું છે કે જે કંઈ પણ સ્પેલિંગ અહીંયા લખાવવામાં આવે છે ને એના મિનિંગ્સ એ તમે તમારી બુકની અંદર નોટ કરતા જાઓ. બરાબર? અને એક બુક બનાવો કે જેની અંદર તમે ક્વેશ્ચન અને આન્સર લખી શકો અને જેનું રિવિઝન તમે કરી શકો. બરાબર? એ તમારે નોટ કરતું રહેવાનું છે. ફક્ત વિડીયો જોવાના ખાતર જ જોવાનો નથી. આ બધું તમારે એક્ઝામની અંદર બહુ કામ આવશે, એટલે એ વસ્તુ યાદ રાખજો. લખવામાં જરાય પણ આળસ કરતા નહીં. ક્વેશ્ચન્સ અહીંયા પહેલો આપેલો છે કે વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. ડેમોન્સ્ટ્રેટ, જો પ્રશ્ન સમજાય તો જવાબ આપણને તરત જ આવડી જાય અને આપણને ગોતવામાં ઇઝી રહે. બરાબર? હવે ડેમોન્સ્ટ્રેટનો અર્થ આપણને આવડી જવો જોઈએ. બતાવવું. શું કીધું છે? કે વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. પ્રશ્ન શેનાથી છે? વોટથી. એટલે કે શું? કયા કાળમાં છે? તો કે ડીડ. બરાબર? થોડું ઘણું તો ખ્યાલ આવી ગયો. ડીડ એટલે ભૂતકાળ, ક્રિયાપદનું કેવું રૂપ?
ભૂતકાળનું રૂપ અથવા તો ઈડી પ્રત્યયવાળું રૂપ. ક્રિયાપદ શું થશે? તો કે ડેમોન્સ્ટ્રેટ. બરાબર. તો કર્તા શું થશે? સેલ્સમેન. હવે જવાબની શરૂઆત આપણે શેનાથી કરીએ છીએ? તો કે કર્તાથી. એટલે શું થશે? ધ સેલ્સમેન ડીડ નીકળી જાય એટલે ડેમોન્સ્ટ્રેટનું શું થશે? ડેમોન્સ્ટ્રેટેડ. બરાબર. હવે સેલ્સમેને શું બતાવ્યું? સેલ્સમેને શું બતાવ્યું? તો કે સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. ગેટ એટલે હલનચલન, ચાલવાની રીત. બરાબર. ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ. અહીંયા યાદ રાખવાનું, ભૂલવાનું નહીં, મિસ્ટેક. બરાબર. કે સ્પેલિંગ છે કયો આવશે? મૂવમેન્ટ આવશે. જો ભૂલથી પણ અહીંયા આ રીતનું લખાઈ જાય મોમેન્ટ, ફક્ત વીઈ ભૂલાઈ જશે તો ત્યાં મોટું બધું ચકેડું આવશે. બરાબર. સ્પેલિંગ મિસ્ટેકનું, અને અડધો માર્ક કપાઈ જાય આપણો. એટલે એ ખાસ યાદ રાખવાનું. અને અહીંયા જો ડેમોન્સ્ટ્રેટેડ આપેલું છે એમાં જો ખાલી તમે ઈડી પ્રત્યય નહીં લગાડો અને એમ લખશો કે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેઇન, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, તો ત્યાં પણ આપણી મિસ્ટેક મોટામાં મોટી નીકળશે. એટલે ત્યાં પણ એક રાઉન્ડ આવશે અને અહીંયા અડધો માર્ક મુકાશે. બરાબર. એટલે આપણે ખાસ ધ્યાન શેમાં રાખવાનું છે? ક્રિયાપદની અંદર અને બીજા જવાબમાં આવતા સ્પેલિંગની અંદર. બરાબર. તો ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. બરાબર. કે તેણે મેટાલિક બ્લુ રોબોટ છે એ રોબોટની અંદર ગેટ, ચાલવાની જે પદ્ધતિ છે એ ગ્રીપ એટલે કે એની પકડ, મૂવમેન્ટ એટલે કે તેની હલનચલન, એન્ડ અને કેટલાક કાર્યો જે પ્રોગ્રામ્ડ થયેલા છે એ કાર્યોને તેણે બતાવ્યા. આટલો જવાબ છે. આનાથી વધારે કંઈ લખવાનું જ નથી આપણે. બરાબર. બીજો પ્રશ્ન છે કે વાય ડીડ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. બરાબર. હવે ક્વેશ્ચન શેનાથી છે? વાયથી છે. બરાબર. હવે આપેલું છે ક્વેશ્ચનની અંદર ડીડ. પહેલા પ્રશ્નમાં શું હતું? ડીડ. ડીડ શું દર્શાવે છે? ભૂતકાળ. ભૂતકાળ દર્શાવે છે એટલે આંખો બંધ કરીને સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? પ્રશ્નની અંદરથી ક્રિયાપદ જ શોધવાનું છે. કર્તા ને ક્રિયાપદ. બરાબર. અને ક્વેશ્ચન જોવાનું તેનાથી પૂછેલો છે. વાયથી પૂછેલો છે એટલે રીઝન બતાવે છે. બરાબર. એટલે આપણે જોવાનું કર્તા શું થઈ ગયું? પ્રેમ ચોપરા. ક્રિયાપદ શું થશે? સીમ. સીમ એટલે શું થશે? લાગવું અથવા તો દેખાવું. સીમ એટલે કે લાગવું અથવા તો દેખાવું. ન ખબર પડતી હોય તો નોટ કરી લેજો હજી. સીમ એટલે લાગવું અથવા તો દેખાવું. તો સીમનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? સીમ્ડ. બરાબર. એટલે અહીંયા જો પ્રેમ ચોપડા સીમ. હવે આ પાછળનું વાક્ય એમનું એમ હશે. આપણે એ જ જોવાનું છે કે સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. કે ડીલથી પ્રેમ ચોપડા છે એ સોદાથી શા માટે સંતોષકારક દેખાતો હતો. બરાબર. તો આપણે પહેલા કર્તા લેવાનું છે. કર્તા કોણ છે? સંતોષ કોને થયો છે? તો કે પ્રેમ ચોપરાને. એટલે નામ છે, પ્રોપર નાઉન છે, એટલે નામ હંમેશા કેપિટલ લેટરમાં આવશે. પ્રોપર નાઉન છે એટલે નામ હંમેશા કેવું આવશે? કેપિટલ લેટરમાં આવશે. પ્રેમ ચોપરા. હવે બીજું આપણે જેમ શીખી ગયા છીએ એવી રીતે કે ડીડ નીકળી જશે જવાબમાંથી. સીમનું શું થઈ જશે? સીમ્ડ. આપણે એવી રીતે ન લખી શકીએ કે પ્રેમ ચોપરા ડીડ સીમ્ડ. એવી રીતે ન લખાય. એ તો પછી ખોટો જ પડે. બરાબર. તો પ્રેમ ચોપરા ડીડ કાઢી જ નાખવાનું છે જવાબમાંથી. સીમનું થઈ જશે સીમ્ડ. પછી લખવાનું છે સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. બરાબર.
હવે વાય નો પ્રશ્ન છે, વાય થી પ્રશ્ન છે એટલે આપણે જવાબ આપણે આપવાનો છે બીકોઝ થી. બરાબર? બીકોઝ એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ. બીકોઝ એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ, કે દરેકે દરેક વસ્તુ છે એ સારી રીતે કાર્યરત હતી. કાર્યરત હતી. એન્ડ ફિક્સ્ડ એટલે કે ગોઠવેલી હતી. પણ ક્યાં? તો કે ઇન મેટાલિક બ્લુ રોબોટ. આ આપણે એક વધારાનું લખ્યું છે, પેરેગ્રાફમાં આપેલું નથી. બરાબર? પણ આવી રીતે આપણે અલગ અલગ રીતે સેન્ટેન્સમાં લખી પણ શકીએ છીએ. પણ જ્યાં અનુચિત હોય, જ્યાં યોગ્ય હોય ત્યાં જ લખવું, બાકી નહીં. સમજાઈ ગયું? શું કીધું છે? પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરા છે એ આ ડીલથી સંતોષાયો હતો. એટલે કારણ કે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન, દરેકે દરેક વસ્તુ છે સારી રીતે કાર્યરત હતી. એન્ડ ફિક્સ્ડ અને ગોઠવેલી હતી. ક્યાં? તો કે ઇન મેટાલિક બ્લુ રોબોટ. મેટાલિક બ્લુ રોબોટની અંદર દરેક વસ્તુ છે સારી રીતે કાર્યરત હતી અને ગોઠવેલી હતી. એના કારણે પ્રેમ ચોપરા છે એ તે ડીલથી સંતોષાયો લાગતો હતો. બરાબર? આ આનો આન્સર છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે which principles has Ramsing an inbuilt. બરાબર? એન ઇનબિલ્ટ એટલે શું થશે કે અંદરનું, કોઈ પણ વસ્તુનો અંદરનો જે ખાસ ભાગ હોય એને કહેવામાં આવે છે ઇનબિલ્ટ. બરાબર? હવે which principles, જો ઘણી વખત કેવું થાય, આ જે સ્પેલિંગ આપેલું છે ને એને ઘણા માઇન્ડમાં પ્રિન્સિપાલના લીધે વિચારતા હોય. બરાબર? કયા પ્રિન્સિપાલે, વિચ પ્રિન્સિપલ, કયા પ્રિન્સિપલ. તો આપણે પછી એ લોકો એમાં ગોતવામાં જ રહે કે કયો પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલનું નામ તો ભાઈ ક્યાંય આપેલું જ નથી. આપણે દર્શાવવાનું શું છે? પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો દર્શાવવાના છે. બરાબર? તો સીધું ઈ પેલા ખ્યાલ હોવું જોઈએ. પ્રિન્સિપલ એટલે શું થશે? સિદ્ધાંતો. રામસિંગ એન્ડ ઇનબિલ્ટ. રામસિંગની જે કંઈ પણ સિસ્ટમ છે, અંદરૂની સિસ્ટમ છે, ઇનબિલ્ટ સિસ્ટમ. બરાબર? એ સિસ્ટમની અંદર કયા સિદ્ધાંતો છે એ દર્શાવેલા છે. બરાબર? તો આપણે લખવાનું છે આન્સરમાં રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. આપણને એ પણ ખબર હોવા જોઈએ ને કે કેટલા સિદ્ધાંતો હતા. તો કે 3, એટલે આપણે અહીંયા લખવાનું કે સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. સીધા પ્રિન્સિપલના લખી નહીં નાખવાના કે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. આ રીતનો આન્સર લાગે ને એટલે આપણો આન્સર છે ને એ આખો યુનિક લાગે. બરાબર? રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. કયા? જો હવે 3 અહીંયા નંબરમાં આપેલા છે ને 3 પ્રિન્સિપલ, એટલે પેરેગ્રાફમાં જેમ સીધું આપેલું છે ને એમ નહીં લખવાનું. આપણે કઈ રીતે લખવાનું? ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ નંબર, એમ અલગ અલગ લખવાનું. એટલે શું કે જવાબ છે આપણો એકદમ તરાઈ આવે, દેખાઈ આવે કે વ્યવસ્થિત છે. બીજું કંઈ જોવું જ ન પડે, સીધું રાઈટ આપીને 1 માર્ક પૂરો. સમજાય છે? આવી રીતનું લખેલું હોય ને એટલે સીધું રાઈટ આપે અને અહીંયા 1 માર્ક આખો આપી દે. અને અહીંયા જોઈ લે કે ક્રિયાપદ સાચા છે કે નથી સાચા છે. અહીંયા જો ક્રિયાપદમાં મિસ્ટેક આવી જાય તો ખોટો પડે. બરાબર? ધ રોબોટ ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. બરાબર? કે પહેલો શું હતો કે રોબોટ છે એ રોબોટ પોતાના માલિકને અનુસરશે, એની આજ્ઞાનું પાલન કરશે. પછી સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બરાબર? કે રોબોટ છે એ હ્યુમન્સ એટલે શું થાય તો કે માનવ જાતને નુકસાન, હાર્મ એટલે શું થશે તો કે નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ છે એ રોબોટ
ટુ સેલ્ફ, હાર્મ એટલે શું થાય? અહીંયા છે ઇઝ, નુકસાન. પણ ટુ સેલ્ફ અહીંયા હ્યુમન્સને નુકસાન પહોંચાડશે નહીં, અહીંયા પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં. બરાબર? એટલે આ બંનેની જે સેન્ટેન્સ છે, સેન્ટેન્સ પેટર્ન એ સેમ છે. ધ રોબોટ, વિલ નોટ. હવે અહીંયા આપણે લેવાનું છે ટેક હાર્મ, અથવા આપણે એમ પણ લખી શકીએ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. બરાબર? અને અહીંયા વિલ નોટ હાર્મ હ્યુમન્સ. પણ આ રીતે લખો તો વધારે સારું રહેશે. એટલે સિદ્ધાંતનો જ્યારે પણ ક્વેશ્ચન જો આ રીતનું પૂછાય તો આપણે આ જ રીતે લખવાનો રહેશે. બરાબર? બીજું કે બુકની અંદર તમને 3 પ્રશ્નો મેં આ પેરેગ્રાફની અંદરથી પૂછેલા છે. બીજો આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે વોટ ડીડ the salesman explain. બરાબર? What did Prem Chopra ask? What is the name of blue metallic robot? આ પેરેગ્રાફમાંથી આટલા બીજા પણ પ્રશ્નો નીકળ્યા, હજી પણ નીકળે, પણ તમારી પ્રેક્ટિસ માટે વિડીયો લેક્ચરની અંદર આટલા જ હું તમને લખીને સમજાવીશું. બરાબર? What did the salesman explain? What did Prem Chopra ask? What is the name of blue metallic robot? બરાબર? આ ક્વેશ્ચન્સ પણ તમારે લખવા હોય તો લખી નાખજો અને ઘરે બુકની અંદરથી ક્વેશ્ચનના આન્સર શોધીને લખજો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ લેક્ચર ચાલુ હોય ત્યારે તમારી પાસે તમારી ક્લાસ વર્ક બુક અને ટેક્સ્ટ બુક, બરાબર, એ બંને તમારી પાસે હાજરમાં હોવું જોઈએ. તો જ તમને ખ્યાલ આવશે કે શું સમજાવવા માગે છે અને આપણે શું સમજીએ છીએ અને આપણે કેટલું આમાંથી જાણી શકીએ છીએ. બરાબર? હવે અહીંયા આવા સુધી આપણે જોયું કે પ્રેમ ચોપરા છે એને 3 સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો સંભળાવવામાં આવ્યા, પણ 3માંથી ફક્ત એક જ સિદ્ધાંત જોઈ સાંભળી અને તેણે તરત જ જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો અને કોન્ટ્રાક્ટના કાગળિયા ઉપર એણે સાઇન કરી દીધું. પણ એનું જે પરિણામ છે, પરિણામ કેટલું ઉલટું આવે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.